નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કવિઓ જૈન મહાજન દ્વારા 26મી જાન્યુઆરીના દિને કિડની રોગની સારવાર તથા નિદાન માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો સૌથી વધુ દર્દીઓએ લાભ લીધો. કવિઓ જૈન મહાજન ભુજ સંચાલિત શ્રી રતનસિંહ ટોકરસિંહ વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર મધ્યે 26મી જાન્યુઆરીના દિવસે એક કિડની સારવાર તથા નિદાન માર્ગદર્શન માટેના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કિડની રોગથી બચવા માટે યોગ્ય માર્ગદર્શન તજજ્ઞ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું તથા દર વર્ષે આવા કેમ્પ યોજાય તેની વાત પણ થઈ હતી. આ કેમ્પમાં સૌથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જ્યારે રાષ્ટ્રીય પર્વ અથવા તો કોઈ ધર્મના મોટા દિવસો આવે ત્યારે કંઈક અનોખું કરીએ છીએ અમે, અને એનો લાભ સીધો લોકોને મળે એના માટેના છેલ્લા સતત 15-20 વર્ષથી અમે પ્રયાસો કરતા આવ્યા છીએ. આજે પ્રજાસત્તાક દિવસના નિમિત્તે કચ્છની અંદરમાં રોજ દિવસ ઉગે અને કિડનીના દર્દીઓની સંખ્યા જ્યારે વધતી જાય છે, ત્યારે મુંબઈના ખ્યાતનામ જે હોસ્પિટલની કિડની વિભાગના વડા ડૉક્ટર નરેન્દ્રભાઈ ડેડિયાનું અહીં ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આજે આયોજન કર્યું છે, અને એ આયોજનની અંદરમાં 50થી વધુ દર્દીઓએ આજે અહીં લાભ લીધો છે. એમાં અનેક લોકોને ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી છે, અનેક લોકોને એની સારવાર માટેની પણ સલાહ આપવામાં આવી છે, અને સવારના સેમિનારમાં કિડનીના રોગને અટકાવવા માટેની ખૂબીઓ માટેનું ડૉક્ટર નરેન્દ્રભાઈનું મંતવ્ય પણ અહીં રજૂ થયું. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ દ્વારા યોજાયો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક દિવસીય સેમિનાર, જેમાં સમગ્ર કચ્છની 24 કોલેજના 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ભુજની સંસ્કાર સ્કૂલ મધ્યે એક દિવસીય ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા આઈટી સેમિનારના આયોજનથી વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે છે. સંસ્કાર દ્વારા દર વર્ષે આવા સેમિનારનું આયોજન કરાય છે, જેમાં કચ્છની 60 કોલેજોને આમંત્રણ આપવામાં આવ્યું અને કુલ 24 કોલેજોએ ભાગ લીધો હતો તથા 450 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. નમસ્કાર. ભુજ તેમજ સમાજ કચ્છના તમામ લોકોને સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ, ખાસ કરીને આજની ઇવેન્ટ છે અમારી સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેમણે 2010માં આયાન નામક એક ટેકનો મેનેજમેન્ટ ફેસ્ટની શરૂઆત કરી, અને આજે આ 2014માં આપ સૌએ સાંભળ્યું, સૌએ જાણ્યું એ પ્રમાણે 400 ઉપરાંતના વિદ્યાર્થીઓ અને 20થી ઉપરાંતની કોલેજો ભાગ લઈ રહી છે. હું ફરીથી કચ્છના તમામ શિક્ષણ જગતના તમામ પદાધિકારીઓ અને શિક્ષણ ક્ષેત્રે રહેલા મારા તમામ વિદ્યાર્થી મિત્રોને અપીલ કરું છું કે આ પ્રતિયોગિતા દિન પ્રતિદિન વધી રહી છે અને એમાં મેક્સિમમ પાર્ટિસિપેશન આવે, કારણ કે આ આઉટ ઓફ ધ બુક એક એવું પ્રવૃત્તિ સંસ્કાર દ્વારા આયોજિત થઈ છે જેનાથી ખરેખર એમના આત્મવિશ્વાસમાં અને એમના પ્રેક્ટિકલ નોલેજમાં ખૂબ વધારો થાય છે. આજે આપે જોયું હશે કે એના ડેકોરમથી કરી અને એની તમામ જે અરેન્જમેન્ટ છે એ કેટલી ફેન્ટાસ્ટિક બેઝ ઉપર કરવા મળી છે. ખાસ કરીને કચ્છમાં આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેઝન્ટ કરવું એ એસએમઆઈટી ટીમ માટે ચેલેન્જ હતી. સુકન્યા સાડી. અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી.
હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. જમીનના વધતા ભાવોને કારણે ભૂમાફિયા દ્વારા સામખિયારીના શખ્સ સાથે કરવામાં આવી છડેચોક ઠગાઈ. કરોડોની જમીન માટે 25 લાખ રૂપિયાની થઈ ઠગાઈ. કિસ્સો છે એ અન્ય લોકો માટે પણ એક જાણકારી આપતો અને એક લાલબત્તી સમાન કિસ્સો છે. ત્યારે મળશું આપણે એવા ભોગ બનનાર વ્યક્તિને. શું નામ તમારું? બાબુભાઈ વડિયા, સામખિયાળી. અને કેટલા સમયથી આખી આ જે પ્રકરણ છે જમીનનું, એના વિશે મને માહિતી આપો. જમીન ક્યાં હતી અને કઈ રીતે આખો કિસ્સો બહાર આવ્યો? પલોટ બતાવ્યો. દલાલ કોણ હતા? નરેશ મહેશ્રી, ગાંધીધામમાં, ગણેશનગરમાં. શું કરે છે નરેશભાઈ? એ બધા પલોટ ઉપાડવા અને હથિયારો રાખવા, હથિયારોમાં પકડાઈ ગયો બરોબર છે ને, રૂપિયા પડાવવા ચીટિંગ કરી એવા ધંધા કરે બધા. દલાલ મેન ઈ છે. બરોબર છે. પછી જમીન જે છે એ તમે કેટલા વર્ષ પહેલા જમીન લીધી ને 2.5 વર્ષ જેવું થઈ ગયું આશરે. કેટલા રૂપિયા આપીને લીધી? 25 લાખ રૂપિયા આપ્યા. 25 લાખ રૂપિયા, 2 કરોડ એવું લાગે. એટલે અત્યારે તમને બહુ જ આર્થિક નુકસાન થયું છે. તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે? રજૂઆતમાં કનલા કેપીટીમાં કામગીરી ચાલુ હતી અમારી. તો કનલા કેપીટીમાં કે ભાઈ આ આરટીઆઈ ઘણી બધી માંગી, ગોળ ગોળ જવાબ બધા મળ્યા. બાપભાઈ, આપણે વાત કરીએ આ જમીન જે છે એનું મૂળ માલિક કોણ છે અને તમે કેવી રીતે છેતરાઈ ગયા? મૂળ માલિક કુંતલબેન પરીને પૂજારા ને કાગળ આપીને આવ્યા, કાગળ બતાવ્યા, ચેક કર્યા અને દલાલ ત્યાં બરોડા લઈ ગયો. પાર્ટી ત્યાં બરોડા રહે કુંતલબેન. બરોબર છે. ને બરોડા તાજ હોટલમાં લઈ ગયા. અને તાજ હોટલમાં એ નરેશે આવ્યો, પછી બેન આવી, બેન વકીલ ને બધે સાથે લઈ આવ્યા. વકીલ કોણ હતું? SN પટેલ, બરોડાનો. SN પટેલ. ને નંબર છે તમારી પાસે? નંબર નથી. ઓકે. અને બીજો એના સાથે બીજો વકીલ હતો. ને આપણે એને 25 લાખ રૂપિયા આપ્યા. આપણે પાવર નામ લખી દીધો, છોકરા નામ લખી દીધો અને પછી પૈસાના લખાણ આપીને લખી આપ્યા. અત્યારે તમે નરેશભાઈ મહેશ્વરી સિવાય કોઈને ઓળખો છો? ના, કોઈ નહીં. એટલે માત્ર એક નરેશભાઈ મહેશ્વરી. એના થ્રુ જ લીધો બરોડા ત્યાં હું. અને અત્યારે શું કે છે નરેશભાઈ? તમે વાત કરી ત્યારે શું કે છે? તો એ કે ફરિયાદ કરી નાખતો ને ખોટી લાગતી હોય તો ફરિયાદ કરી નાખ. બરોબર છે. અત્યારે મૂળ માલિક કોણ છે? ને તપાસ કરી તો કુંતલબેન હતા, પણ એ ત્યાં અહીંયાથી વેચીને અમદાવાદ હાલે છે, અમદાવાદ અમેરિકા હાલે છે. બરોબર. અત્યારે ખરેખર એ સાચા જમીનના અત્યારે માલિક કોણ? એ માલિક કુંતલબેન સાચા. હવે કોની પાસે જમીન છે? અત્યારે શેલનસિંહ જાડેજા પાસે, કોંગ્રેસના પ્રમુખ. હા, એને દસ્તાવેજ બનાવી લીધો અને તપાસ કરતા કે દસ્તાવેજ બની ગયો છે. જોયો પછી કીધું ભાઈ આ કુંતલ ખોટી છે. એના માટે પછી બરોડા હું ગયો. બરોડા કમિશનર સાહેબ ને ફરિયાદ આપી કે સાહેબ મારાથી આવી ચીટિંગ થઈ ગઈ છે. એટલે અરજી આપી. અરજી આપતા એ લોકોને તપાસ થઈ, જાણ થતા એ લોકો સામખિયારીમાં આવ્યા. SN પટેલ તેના સાથે વકીલ ને આ મહિલા બોકાની માદેલ ને 4 વાગે સામખિયારી ત્યાં ઘરે આવ્યા. ઘરે દરવાજો ખોલ્યો, બોલાયો કે આ ફરિયાદ પાછી ખેંચી લેજી ને બરોડામાં આવજી નહીં, જાનથી મારી નાખશો. બરોબર. તમારા ઘરે આવીને ફરિયાદ કેટલા વાગે આપી અને ક્યારે આવ્યા હતા? આપ્યા હતા 19 તારીખે 4 વાગે બરોડે. આપણે આ જો ને હમણાં જે રવિવાર. હા, મહિના. હા, 19 જાન્યુઆરી તમારે કેટલા વાગે આવ્યા? એ 4 વાગે પરોડે. એટલે બોલાય મને કે બરોડા જ્યાં ફરિયાદ આપી છે એ પાછી ખેંચી લેજી, જાનથી મારી નાખશો. કેટલા જણા હતા? એક જે બોકાની વાત બાઈ હતી, પૈસા પછી પડેલી રહી, SN પટેલ ને સાથે બીજો વકીલ. તો આ જોઈ શકો છો કે એક નિર્દોષ વ્યક્તિ જે ભરોસામાં આવી અને ભોગ બન્યા છે. અને એટલું જ નહીં, લોકો સવારે આવી ગેરકાયદે ઘરમાં પ્રવેશ કરે છે, એ પણ ગુનો બને છે. અને મારી નાખવાની ધમકી આપે છે, એ પણ ગુનો બને છે. તો વિચારો કેટલી બધી કલમો આ વ્યક્તિ પોલીસ તંત્રને લગાડી શકે છે, આરોપી સામે લગાડી શકે છે. તો પોલીસ તંત્ર જો આ વ્યક્તિની મદદ કરે તો ચોક્કસ જે આ ખરેખર જે એક મોટા માફિયા કહી શકાય, જમીન માફિયા, અને મોટું આખું ગ્રુપ છે, એ ગ્રુપનું પર્દાફાશ થઈ શકે અને અન્ય કેટલાય લોકો છેતરાણા હશે એ ખરેખર આ પ્રકાશમાં આવી શકે. તો પોલીસ આ બાબુલાલભાઈની મદદ કરે.
ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજમાં મસમોટા હોર્ડિંગ્સ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે, જેનો કોઈ હિસાબ કિતાબ નથી. હોર્ડિંગ્સ જો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે લગાડવામાં આવે તો નગરપાલિકાને પણ ફાયદો થઈ શકે એમ છે. ભુજના જ્યુબિલી સર્કલ પર તો જાણે હોર્ડિંગ્સનો રાફડો ફાટ્યો છે. આ હોર્ડિંગ્સ માટે લાગવગિયા કોન્ટ્રાક્ટરો પોતાની લાગવગ લગાવી નીચી કિંમતે કામ કરાવી જાય છે. પરંતુ જો જાહેર હરાજીથી આ ટેન્ડરો આપવામાં આવે તો નગરપાલિકાને પણ સારો એવો ફાયદો થાય અને સમય પ્રમાણે હોર્ડિંગ્સની જાહેરાતો પણ બદલાય તો પણ ફાયદો થાય. અત્યારે મહાન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાધાન ટીમ અત્યારે ઉભેલી છે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે જે હોર્ડિંગ્સ લાગેલા છે પાછળ, મોટા મોટા બોર્ડ લાગેલા છે, તેની મંજૂરી અમને એવું જાણવા મળ્યું છે પબ્લિક દ્વારા કે 100 બોર્ડની મંજૂરી છે ભુજમાં, શહેરી વિસ્તારમાં. તો લોકોનું કહેવું એવું છે કે 100 નહીં પણ 100થી પણ વધારે, 150 થી 200 બોર્ડ લાગેલા છે ભુજમાં ને આનું ભાડું પણ બહુ તગડું લેવામાં આવે છે. તો શા માટે એક જ વ્યક્તિને ટેન્ડર આપવામાં આવતા હોય છે, આવું લોકોનું કહેવું છે. અને જો આ બોર્ડના જાહેરમાં હરાજી થાય તો નગરપાલિકાનો ફાયદો થાય, કારણ કે લાખો રૂપિયા દઈ અને ટેન્ડર પાસ કરવામાં આવે છે. તો જાહેરમાં હરાજી કરવામાં આવે તો આ બોર્ડ ઊંચી કિંમતમાં પણ ટેન્ડર પાસ થાય અને રૂપિયા છે એ નગરપાલિકાને મળે, નહીં કે કોઈ કોન્ટ્રાક્ટરના ખીચામાં કે અન્ય વ્યક્તિના ખીચામાં. તાત્કાલિક અસરથી ગણતરી થવી જોઈએ. ભુજમાં જેટલા પણ બોર્ડ છે, મોટા હોર્ડિંગ્સ છે, એની ગણતરી થવી જોઈએ અને નિયમ મુજબ જે ટેન્ડરમાં બોર્ડ હોય એનાથી વિશેષ બોર્ડ હોય તો તાત્કાલિક અસરથી તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને દંડ કરવામાં આવે. કે કેટલા વર્ષોથી વધારાના બોર્ડનું ભાડું બહુ ઊંચું ભાડું હોય છે, તે કેટલા વર્ષોથી આ લોકો વસૂલ કરતા હોય છે, એ પૈસા ક્યાં જાય છે? अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. ભુજના સહયોગ હોલમાં જાયન્ટ્સ ઓફ સાહેલી અને યંગ જાયન્ટ્સ ભુજના નવા વરાયેલા હોદ્દેદારોની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો. ભુજના જાયન્ટ્સ ગ્રુપમાં કાર્યરત જાયન્ટ્સ સાહેલી તથા યંગ જાયન્ટ્સના 2014ના નવા વરાયેલા હોદ્દેદારોની શપથવિધિનો કાર્યક્રમ ભુજના સહયોગ હોલ ખાતે યોજવામાં આવ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ સેવાકીય સંસ્થા તરીકે અગ્રેસર કામ કરી રહી છે તથા અનેકવિધ પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. નવા હોદ્દેદારો પોતાનો હોદ્દો સંભાળી શપથવિધિ કરી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેલી અને યંગ જાયન્ટ્સ ના જે હોદ્દેદારો છે આજ 2014ના એનો આજે શપથ ગ્રહણ વિધિ સમારોહ રાખેલો છે. જાયન્ટ્સ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા આદરે છે અને લગભગ છેલ્લા 37 વર્ષથી ભુજમાં આ સંસ્થા કાર્યરત છે. ચંદ્રકાંત મોતા
જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3Bમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અને ભુજ ગ્રુપમાં હું મેમ્બર છું. આજે અમારા ભુજ ગ્રુપ તેમજ અમારા પરિવારના જે અન્ય ગ્રુપો છે, જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાયલી ભુજ અને અમારું બાળકોનું જે ગ્રુપ છે યંગ જાયન્ટ્સ ભુજ, એ ત્રણેય ગ્રુપોની સંયુક્ત શપથવિધિ કાર્યક્રમ આજે સહયોગ હોલમાં રાખેલ છે. મારું નામ મીનાબેન વાઘમસિંહ છે. હું 2 વર્ષથી પ્રમુખ પદે છું જાયન્ટ્સ ઇન્ટરનેશનલ સંસ્થામાં, અને આજના નવા પ્રમુખ રીનાબેન બુદ્ધભટ્ટી છે. અને જાયન્ટ્સ સાયલીમાં ખૂબ જ અમે સારા 2 વર્ષથી મેં પ્રોજેક્ટ કર્યા છે, અને હું ઈચ્છું છું કે મારી નવી ટીમ પણ આવા સારા પ્રોજેક્ટ કરતી રહે. મારું નામ રીના બુદ્ધભટ્ટી, હું આ વર્ષની જાયન્ટ્સની સાયલીની પ્રમુખ છું. અમે દર વર્ષે સારા એવા પ્રોજેક્ટ કરીએ છીએ. આ વર્ષે જાયન્ટ્સ વીક તેમજ મારી ટીમ સાથે સારા એવા પ્રોજેક્ટ કરશું. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે. તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ. ટિકિટ દર ફક્ત ₹4,500. પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. અબડાસાના ખીરસરા વિંજાણ ગામના દલિત પરિવારોને ન્યાય ન મળતા બીજી વખત ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું. કલેક્ટર કચેરીમાં 5 થી વધુ વખત રજૂઆત કરી છતાં પરિણામ ન આવ્યું. અબડાસાના ખીરસરા વિંજાણ ગામમાં દલિતોના વાડા ઉપર થયેલ દબાણ બાબતે વારંવાર રજૂઆતો કરી છે. તંત્ર પ્રથમ રજૂઆત સાંભળે તો ગામમાં કોમી એકલાસ બની રહે તથા તણાવ પણ ઊભો ન થાય. મામલતદાર, ટીડીઓ, નાયબ કલેક્ટર અને કલેક્ટર પાસે અનેક વખત રજૂઆત થઈ. આ અંગે 18 જુલાઈ 2013ના ઉપવાસ આંદોલન પણ થયું. લેખિતમાં વચન આપ્યું છતાં વહીવટીતંત્ર આજ દિવસ સુધી હરિજનોના જણાવ્યા મુજબ તેમના ગોખરું બોવાર સમયના વાડાઓ ઉપર થયેલ દબાણ હટાવવા માટે કોઈ કાર્યવાહી કરાતી નથી તેમ ઉપવાસ આંદોલન કરી રહેલ લોકોએ જણાવ્યું છે. 2 ઉપવાસીઓની તબિયત બગડતા આજે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મારું નામ વિલજી કોરસિંહ, પ્રમુખ છું ખીસરા. અમારો જે દલિત પરિવાર છે એનો અમારો પેશન્ટ છે. અમારો જે દલિતોની જે જમીન છે માંગડી છે, એ અમારા જે વાડાઓ હતા વડીલોના, એ પાછા અમને મળી જાય. આજે 3જો દિવસ છે, 26 તારીખ. એના જે આગળ ઉતરેલા છે એ અમે લેખિત સાહેબ દીધો છે કે આ તારીખ 10 દિવસની અંદર તમને ખુલાસો કરી આપી દેશું, જે તમારા જે વાડા તમને પાછા અપાવી દેશું. હજી સુધી કઈ એનો નિકાલ નથી કર્યો તંત્ર. મહેશ સામજી, હું એ જ વિસ્તારમાં મારા પરિવાર સાથે જ રહું છું. અમારું પ્રશ્ન માત્ર પહેલા તો સૌથી પહેલા હું એક પ્રશ્ન આમ કહું છું કે કોઈ બી પ્રશ્ન અમારું કોમવાદનું કે જાતિવાદ પ્રત્યેનું નથી. અમારી લડત માત્ર ને માત્ર અમારી સાથે જે અન્યાય થયેલું છે તંત્ર દ્વારા જે તે વખતે, ખરેખર ખરાઈ કાંઈ કરાણી નથી. એ સ્થળ તપાસ પોતે આવે છે, કરી જાય છે, તેમ છતાં પણ ગોલમ ગોલ રહે છે. અત્યારે આ લડતને પોણા 2 વર્ષ થયા. ખોટે શું તંત્રનો ઈરાદો 2 કોમને ઝઘડો કરાવવાનું છે? પહેલો પ્રશ્ન તો મારો એ છે તંત્રને પણ. જ્યારે માપણી સીટ બની જાય છે, બધું ક્લિયર થઈ જાય છે, અમારા જે જમીનો આવેલી છે, ગોખરું બુવારના વાડાઓ આવેલા છે, એ વાડાઓ અમને પરત મળી જાય. ઉપવાસમાં જે અમારી સાથે 17 જણા બેઠેલા છીએ, એમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે તબિયત બગડવાને કારણે એમરજન્સીમાં 2 જણાને હોસ્પિટલમાં લઈ લીધા છે. બરાબર, ડોક્ટર સાહેબ પોતે આવ્યા હતા. હજી 2 જણા સિરિયસ છે, એટલે જરૂર પડશે તો એમને પણ ત્યાં લઈ લેશે. જે જમીન અમારી છીનવી લીધી છે મુસલમાન લોકોએ, જેના લીધે અમારે પશુઓ ઘર આંગણે બાંધવા પડે, જેના કારણે અમારા બાળકો તથા અમારા ઘરની આજુબાજુ પ્રદૂષણ ફેલાય છે, જેના માટે માંદગી ઉત્પન્ન થાય છે. એ ન થાય એના માટે અમારે જે વાડાઓ પરત આપી દે પાછળ જે છે અમારા મકાનોની પાછળ, એના માટે ખાસ આ ઉપવાસ ધરણા રાખવામાં આવ્યું છે. ક્યાં સુધી તમે ઉપવાસ કરશો? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. અદાણી હોસ્પિટલના બેદરકારી ભર્યા વર્તનથી ગરીબ દર્દી તથા બીપીએલ કાર્ડ ધારકોને પડતી પારાવાર મુશ્કેલી.
ભુજની અદાણી હોસ્પિટલ એટલે કે જીકે જનરલ હોસ્પિટલ, જેની ફરિયાદો અવારનવાર ચમકતી રહે છે, ક્યારેક ગંદકી તો ક્યારેક સ્ટાફની કમી. ગરીબ અને બીપીએલ કાર્ડ ધારકો પ્રત્યે બેજવાબદારી ભર્યું વર્તન કરવામાં આવે છે. તાજેતરમાં એક બીપીએલ કાર્ડ ધારક દર્દીને અમદાવાદ લઈ જવા એમ્બ્યુલન્સ મંગાતા બેદરકારી ભર્યા જવાબ આપવામાં આવ્યા હતા. મારું નામ અલી ખાન પઠાણ છે અને અમારી રજૂઆત એવી છે કે અમે જે એક ટ્રસ્ટ ચલાવી રહ્યા છીએ, કસવા ચેરિટેબલ ટ્રસ્ટ, જે ગરીબ વ્યક્તિઓ માટે મેડિકલ સહાયનું ઉપયોગી બને છે. અને રજૂઆત અમારી એવી હતી કે જીકે જનરલ હોસ્પિટલ જે અદાણીને સોંપાઈ ગઈ છે, આમાં અમારો એક પેશન્ટ હતો જેને બીપીએલ કાર્ડ ધારક હતો. અમે રજૂઆત કરવા છતાં અમને એમ્બ્યુલન્સની જે સેવાની જરૂરિયાત હતી એ બાળક માટે જે એનો હક બને છે એ એને અહીંયાના તંત્ર દ્વારા સહયોગ ન મળતા અમે અમારા સ્વખર્ચે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરી અને અમદાવાદ રિફર કરવું પડ્યું. જે ખરેખર તો જીકે જનરલ હોસ્પિટલ અદાણી ટ્રસ્ટ જે ચલાવે છે એમની જવાબદારી અને બીપીએલ કાર્ડ ધારકનો હક છે એ એને નથી મળ્યો. જ્યારે અમે એમ્બ્યુલન્સ માટે અહીંયા કને એમના ઇન્ચાર્જ અધિકારી જે હતા એમને મળ્યા ત્યારે એમના તરફથી અમને એવું કહેવામાં આવ્યું કે એમ્બ્યુલન્સ હમણાં ફ્રી નથી, મળી જશે. પછી અમે કીધું કે ભલે, તો બીજે દિવસે પણ પેશન્ટને ત્યાં ટ્રાન્સફર કરીએ તો ચાલે એવું હતું. ત્યારે બીજી વખત જ્યારે અમે એને જાણ કરવા ગયા ત્યારે એમ કીધું કે ભાઈ સવારે તમને એમ્બ્યુલન્સ મળી જશે. જ્યારે અમે સવારે એમ્બ્યુલન્સ માટે ગયા ત્યારે એમના ડ્રાઈવરના નંબર અમને આપવામાં આવ્યા. પછી એના ડ્રાઈવરે અમારા ફોન ઉચક્યા જ નહીં. જે જગ્યાએ અમારે રિફર કરવાનું હતું એમાં ટાઈમ નીકળી ગયું અને અમારે પ્રાઇવેટ મૂકવું પડ્યું. અમારી માંગ એવી છે કે બીપીએલ કાર્ડ જે રાજ્ય સરકાર કે સરકાર તરફથી ગરીબોને આપવામાં આવેલ છે એ કાર્ડના જે હકો છે એમને મળે, એની અમારી માંગ છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઉમ્મીદ દ્વારા મેમણ જમાતખાના મધ્યે કાર્યક્રમ યોજાયો. સમગ્ર કચ્છમાં છેલ્લા એક માસથી મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ભુજ મેમણ જમાતખાનામાં પણ ઉમ્મીદ સંસ્થા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પૈગંબર સાહેબના જીવન ઉપર એક ડિબેટ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તથા નાત શરીફ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ઉમ્મીદ દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો યોજવામાં આવે છે તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા બાળકોએ ભાગ લીધો હતો. અમારા પ્યારા નબી મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જેને આપણે કહી શકીએ કે જન્મ તારીખ અને જેનું વિલાદતનો દિવસ, કે જે આપણું જશ્ન ઈદ મિલાદુન નબીનો પર્વ કહેવાય છે. પણ આખો એક મહિનો જોવા જઈએ તો અમારા પ્યારા નબી મોહમ્મદ પૈગંબરનો મહિનો છે. તો એના ઉજવણીના ભાગરૂપે આજે કચ્છી મેમણ વુમન્સ કાઉન્સિલ ઉમ્મીદ દ્વારા આ જશ્ન ઈદ મિલાદુન નબીનો આખો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, કે જેમાં અમે સીરતુન નબી કોન્ફરન્સ તેમજ નાત શરીફનું આયોજન કર્યું છે. પહેલાં તો સીરતુન નબી કોન્ફરન્સ એ જોવા જઈએ તો સર્વપ્રથમ કચ્છમાં ઉમ્મીદ તરફથી જ પહેલી ઉજવણીના ભાગરૂપે એક કોન્ફરન્સની આયોજન કરેલ છે. સીરતુન નબી કોન્ફરન્સમાં અમારા પ્યારા નબી મોહમ્મદ પૈગંબરના બતાવેલા માર્ગે કેવી રીતે ચાલવું એને સવાલ અને જવાબ દ્વારા સમજાવતી કોન્ફરન્સ એટલે સીરતુન નબી કોન્ફરન્સ છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજથી મિર્જાપર જતા રસ્તા પર એક કાર ટ્રક સાથે અથડાતા સામાન્ય અકસ્માત થયો. કારને સામાન્ય નુકસાની.
ભુજની ભાગોળે મિર્જાપર જતા રસ્તા પર ભગવતી હાઈવે હોટલ નજીક એક કાર યુટર્ન લેતા ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તો આ અંગે શું કહે છે ટ્રક ચાલક? શું નામ તમારું? દેવાભાઈ આ એક્સિડન્ટ થયો, શું વિગત હતી? એને ગાડી ઉભી ડાયરેક્ટ દબાવી દીધી, બરોબર? મારી ગાડી ઉભી નહીં, બરોબર? હું ત્યાંનો વજાવ તો આવું ડાયરેક્ટ ને દબાવી દીધી ચક્કરમાં થઈ. એને ફૂલ લોડેડ ગાડી હતી? હા, ફૂલ આપણી ગાડી માલ ભર્યો. માલ તો 34 ટન અંદર 27 ટન. હા, તો એટલે શું એને ઓચિતાનો ટન મારી દીધો? ઓચિતાનો ડાયરેક્ટ ફેર કરી નાખ્યા ને. હું ત્યાંનો વજાવ તો આવું ગાડી, બરોબર? કાંઈ નહીં લાય, આ સાઇઝિંગ લીધો કાંઈ ડાયરેક્ટ દબાવી લીધી ગાડી. અને પાછો એનો વાંક હતો, આપણો વાંક નથી. હા, એનો જ વાંક છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. રાહુલને મૂર્ખ અને મોદીને હત્યારો કહેનાર સંગીતકાર વિશાલ દદલાનીના ટ્વીટને રીટ્વીટ કરીને વિવાદમાં ફસાયા કેજરીવાલ. ઉદ્ધવ ઠાકરેને આમ આદમી પાર્ટીનો જવાબ, કહ્યું કે શિવસેના રાખી સાવંતને સીએમ કેન્ડિડેટ જાહેર કરી દે. વર્ષ 2002ના રમખાણ મુદ્દે મોદી સરકાર જ જવાબદાર છે, રાહુલનો મોદી પર પ્રહાર. અમરસિંહનો મુલાયમસિંહ પર નિશાનો. જ્યારે મુઝફ્ફરનગરની રાહત શિબિરોમાં બાળકો ઠંડીથી મરી રહ્યા હતા, ત્યારે મુલાયમસિંહ હિરોઈનોના ડાન્સ જોવામાં વ્યસ્ત હતા. રિઝર્વ બેન્કે ફરી બજારને આપ્યો ઝટકો, રેપો રેટમાં 0.25% વધારો. અમદાવાદથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ચાવાળાઓને સંબોધિત કરશે મોદી. રાજ્યસભામાં નામાંકનની અટકળોને રદ કરતા અડવાણીએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી. ગુજરાત વલસાડમાં 3 મહિના સુધી સહકર્મીનું યૌન ઉત્પીડન કરવાના આરોપી જજ ડીએસ ચૌધરીની ધરપકડ કરાઈ. બાદમાં કોર્ટમાં રજૂ કરાતા જામીન મળ્યા. આશારામની મેગેઝિન ઋષિ પ્રસાદમાં પીડિતાની તુલના કસાબથી તેમજ આશારામને ભગવાન દર્શાવવામાં આવ્યા. દિલ્હીમાં એક 6 વર્ષની બાળકીને લાલચ આપી 17 વર્ષના કિશોરે બળાત્કાર ગુજાર્યો. ગરીબોની પ્રતિભાને નિખારનાર બિહારના સુપર 30 બેચના સંસ્થાપક આનંદ કુમારને રામાનુજન પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. શિમલાની બ્રિટિશ કાલીન ઇમારતમાં ભીષણ આગ, અનેક દસ્તાવેજો બળીને ખાક. વીરભૂમ ગેંગરેપમાં વધુ એક ખુલાસો, પીડિતાની કથિત વિડીયો ક્લિપિંગ પોલીસને હાથે ચડી. દિલ્હીના લજપતનગર મેટ્રો સ્ટેશનની પાસે ધોળા દિવસે પ્રોપર્ટી ડીલરના 6 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ. ચેન્નઈમાં એક કાર્ગો પ્લેનમાંથી મોબાઈલમાં છુપાવાયેલ 27 કિલો સોનું ઝડપાયું. ગોવાના અંજુના થાના ક્ષેત્રમાં એક મહિલાના મિત્રએ તેની 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું. પંજાબ યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસની સામે યુટીઈટી એન્જિનિયરિંગ છાત્રોની માંગોના સમર્થનમાં નારાબાજી. ગુજરાત જાસૂસી પ્રકરણ માટેના તપાસ પંચના વડાની નવેસરથી શોધ શરૂ. અત્યાર સુધી 3 જજ દ્વારા ઇનકાર કરાયો. રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણી માટે આજે ગાંધીનગરમાં ભાજપના 3 ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો. કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીએ આજે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.